મારા વાલા પ્રિયો, ઈસુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે સારા છો ને? આ દિવસ કેવો પસાર થઈ રહ્યો છે? શું તમે આજે સવારે આનંદિત છો? નથી છો? એવું લાગે છે કે પ્રભુ મને ભૂલી ગયા છે. હું સતત પ્રાર્થના કરું છું, પણ હું તેમનો ચહેરો જોઈ શકતો નથી, તેમની હાજરીનો અનુભવ કરી શકતો નથી. કંઈક તો અવરોધ ઊભો કરી રહ્યું છે. શું આમ વિચારો છો? કેટલાક સમયે આવું બની શકે છે. જ્યારે ખરા દિલથી પ્રાર્થના કરીને તેમને શોધીશું, ત્યારે આપણને એવું લાગશે કે જાણે પ્રભુ પોતાનો ચહેરો છુપાવે છે. તે પોતાને આપણી સામે લાવી રહ્યા નથી. પરમેશ્વર અને આપણી વચ્ચે કંઈક તો આવી ગયું છે. આવી રીતે લાગી શકે છે. તે સાચું છે. આપણને લાગશે કે તે તો માત્ર એક નાનકડું પાપ છે, પરંતુ તે આપણાથી ઈશ્વરના ચહેરાને છુપાવી દેશે. પ્રભુને દુઃખ પહોંચ્યું હોય, શું તમે એવું કંઈક બોલ્યા છો અથવા કર્યું છે? શું તમે એવું વર્તન કર્યું છે? વિચારી જુઓ. જો એવું કોઈ પણ કાર્ય તમારા જીવનમાં હોય, તો પ્રભુ કદાચ તમારાથી પોતાનો ચહેરો છુપાવી શકે. અરે, જો પ્રભુનો ચહેરો મારાથી છુપાયેલો રહે તો મારા જીવનનું શું થશે? આમ વિચારો છો? તેઓ શું કહે છે જાણો છો? યશાયા 54મો અધ્યાય તેની 8મી કલમ જુઓ. ક્રોધના આવેશમાં મેં પળવાર તારા તરફથી મારું મુખ ફેરવ્યું હતું. પળવાર એટલે બસ આંખના પલકરા જેટલો સમય, એટલું જ. થોડો સમય ચહેરો છુપાવીને આપણે નિરાશ થઈ જઈશું, ખરું ને? પરંતુ હવે અખંડ કૃપાથી હું તારા પર દયા રાખીશ. તેમનો અનુગ્રહ મહાન છે. આપણે ગમે તેવી ભૂલો કરીએ અથવા ખોટા કામો કરીએ, જ્યારે આપણે પ્રભુને દુઃખી કરીએ છીએ ત્યારે તેમનો મુખ આપણાથી છુપાઈ જાય છે. ત્યારે આપણે નિરાશ થઈને કહીશું, અરે, પ્રભુનો મુખ મારાથી છુપાઈ ગયો છે. હું ઈશ્વરની હાજરીને અનુભવી શકતો નથી. પ્રભુ મારી સાથે છે તે અનુભવી શકતો નથી. અરે, શું મેં કોઈ પાપ કર્યું છે? પ્રભુ કૃપા કરી માફ કરો, માફ કરો. આવી રીતે પ્રાર્થના કરીશું ને, તરત જ તેઓ અનંત દયાથી આપણા ઉપર દયા કરશે. તેમનો અનુગ્રહ તે હંમેશા માટે છે, સદાકાળ મહાન છે. તેમનો ક્રોધ થોડા સમય માટે છે, પળવાર છે. આપણે કરેલી કેટલીક ભૂલો પ્રભુને ક્રોધિત કરી શકે છે. તેનાથી તેઓ દુઃખી થઈ શકે છે, એટલે તેઓ પોતાનું મુખ છુપાવી લેશે. મેં ઘણીવાર આવું અનુભવ્યું છે. ત્યારે આંસુઓ સાથે પ્રભુ પાસે જઈને, પ્રભુ કૃપા કરી માફ કરો. પ્રભુ, મેં તમને દુઃખી કર્યા છે, મારા શબ્દો દ્વારા, આંખો દ્વારા અથવા કાર્યો દ્વારા. મને માફ કરો, મારા પર દયા કરો. આવી રીતે કહીશ. તેના પછીના ક્ષણે અવરોધો દૂર થઈ જતા અને તેઓ ફરીથી આપણી સાથે વાત કરવાનું શરૂ કરતા. આપણા હૃદયમાં ભારે આનંદ થતો, કારણ કે તેમનો અનુગ્રહ ખૂબ જ મહાન છે. તેઓ અનંત દયાથી આપણા પર દયા કરશે. તેઓ એક દયાળુ પિતા છે. તેઓ તમને કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, મેં માત્ર પળવાર તારાથી મારો મુખ છુપાવ્યો હતો. શું તું તેના કારણે ગભરાઈ ગયો છે? તું તારી ભૂલને સમજી શકે અને હંમેશા સાવધ રહી શકે એટલા જ માટે મેં મારું મુખ છુપાવ્યું હતું. પરંતુ હું તારા પર દયા કરું છું. હું કેવી રીતે ભૂલી શકું? આમ પ્રભુ કહે છે. તેઓ અત્યારે તમને દર્શન આપી રહ્યા છે, પોતાની હાજરી તમને આપી રહ્યા છે, દિલાસો આપે છે. તેથી તમે કહો કે, હે પ્રભુ, તમે એક પળવાર મારાથી તમારો મુખ છુપાવ્યો હતો. હું તે સહન પણ કરી શક્યો નહીં, અને તેથી તમને જરા પણ દુઃખ ન થાય એવી રીતે જીવવાનો અનુગ્રહ તમે મને આપો. અનુગ્રહ આપો, મને અનુગ્રહ આપો. તમારી અનંત દયા બતાવો. હું તમને હવે પછી ક્યારે પણ દુઃખી કરીશ નહીં. તમારી હાજરીમાં જીવન જીવવા માટે હું હંમેશા માટે મારા જાતને સમર્પિત કરું છું. ઈસુના નામે આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.